સામે એક ઓટલો ત્યાં બેસે અને ત્યાંથી એક ફકીર નીકળે અને ફકીર છે એ મધુર અવાજમાં ગાય અને એથી જ એ ફકીર નહોતા પણ મને એવું લાગે છે કે અલ્લાહનો કોઈ ફરિશ્તો ત્યાંથી રોજ નીકળતો અને એ ફરિશ્તો એને કંઈક સંદેશ આપતો. રફી સાહેબ નાનું બાળક એની પાછળ પાછળ જાય અને એનો જે કંઠ છે એ સાંભળ્યા કરે અને સાંભળતાની સાથે જ જે ગામથી બહાર ન જાય ત્યાં સુધી એ નાના બાળક રફી છે એની પાછળ પાછળ જાય અને પાછળ આવી અને જ્યારે પેલા ગામની બહાર જતા રહે એટલે પાછા આવે અને પછી જે પેલા ફકીર છે ગીતો ગાતા હોય એ ગીતો લલકારતા લલકારતા પાછા આવે. લોકોને એની અદાયગી સાંભળવાની ખૂબ ગમે. ધીમે ધીમે મોટા થયા અને રફી સાહેબ છે એ લગભગ 13 વર્ષના થયા. એ વખતે કેએલ સૈગલ સાહેબનો લાહોરમાં કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં આ બાળ રફી છે એ પણ મોટા ભાઈની સાથે ત્યાં ગયા. કેએલ સૈગલ સાહેબ ત્યાં પહોંચે છે એ પૂર્વે લાઇટ વહી ગઈ છે. કેએલ સૈગલ સાહેબ કહે છે કે ભાઈ લાઇટ વગર તો હું ન ગાઈ શકું. તો ઓડિયન્સ છે એને કંટ્રોલ કરવા માટે કંઈક તો કરવું. ઓડિયન્સ છે એ બૂમા બરાડ કરે છે. તો રફી સાહેબના મોટા ભાઈએ કીધું કે આ મારો નાનો ભાઈ છે ગાય છે, તમે જો ઈચ્છો તો ગાયને કદાચ એ લોકો ઓડિયન્સ છે કંટ્રોલમાં થઈ શકે, લાઇટ ના આવે ત્યાં સુધી. અને રફી છે 13 વર્ષનો રફી એ સ્ટેજ ઉપર ચડે છે પહેલી વખત લાહોરની બજારમાં અને ત્યારે લલકારે છે સરસ મજાના ગીતો એ સમયના. કેએલ સૈગલ છે એ એમના હંમેશા એમના પૂજ્ય રહ્યા છે અને એના આઈડિયલ રહ્યા છે રફી સાહેબના. બીજા ઘણા બધા છે પણ એમાં આઈડિયલ એમના રહ્યા છે કેએલ સૈગલ. તો એ દરમિયાન આ ગાય છે અને ઓડિયન્સ એકદમ શાંત થઈ જાય અને એની વચ્ચે લાઇટ આવી ગઈ. કેએલ સૈગલ સાહેબ આવી ગયા એટલે કોઈ મારા જેવા એનાઉન્સર હતા એ પેલા બાળકને અટકાવવા ગયા એટલે કેએલ સાહેબ કીધું એ બાળક ગાય છે ને ગાવા દો. કેએલ સાહેબ સામે બેસી ગયા અને સાંભળ્યું, એનું ગીત પૂરું થયું, પછી ઊભા થયા અને પછી એનો કાર્યક્રમ શરૂ થયો. તો આ હતા 13 વર્ષના રફી. એની